સુરત એટલે દાનવીરની નગરી. તે સુરતના મહારાષ્ટ્રીયન સમાજના મોભી અને ચેનલ આઈ વિટનેસ તથા નવગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ સાવંતના સ્વર્ગીય માતાના સ્મરણાર્થે 21મા વર્ષે સતત સિનિયર સિટીઝનોને તીર્થસ્થળોએ દર્શન કરવા મોકલવામાં આવ્યા હતા. ચેનલ આઈ વિટનેસ અને નવગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંતના માતૃશ્રી સ્વર્ગીય સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે સતત 21મા વર્ષે પણ સિનિયર સિટીઝનો તીર્થસ્થળોએ દર્શન કરવા વિનામૂલ્યે 2 લક્ઝરી બસ રવિવારે રાત્રે રવાના કરાઈ છે. તારીખ 22મી જૂન 2025 રાત્રે બસ ઉપડી હતી. તારીખ 23, 24 અને 25 પ્રવાસ કરી રાત્રે પરત ફરશે. આ પ્રવાસ દરમિયાન વિડીયો સામે આવ્યા હતા, જેમાં ગણેશભાઈ પોતે વડીલોને પોતાના હાથે ચા બનાવી સ્વયંસેવકો દ્વારા પીરસવામાં આવી રહ્યો હતો. કેટલાક વડીલોએ કહ્યું કે આખા જીવનમાં ઘણા પ્રવાસ કર્યા, પરંતુ આવા પ્રવાસ જેવો આનંદ અમને ક્યારેય મળ્યો નથી. ગણેશભાઈને આશીર્વચનો પણ આપ્યા હતા. મારું નામ બરુણભાઈ પ્રભુદાસ ડુમસિયા છે. હું ઓગટવીર સાવરકરમાંથી આવું છું. આ મારે સિનિયર સિટીઝનમાં મારે આ ફ્રીમાં જે તમે લઈ જાઓ છો, તો મારી પહેલી જ મુસાફરી છે. આમાં તમારું આયોજન અને તમારા સ્ટાફથી હું ઘણા આનંદમાં છું. તમારી વ્યવસ્થા સારી છે, સ્ટાફ પણ સારો છે. ને અગાઉ પણ જે બધા ગયા હતા એની સાથે મારી જનરલ વાત થયા મુજબ મને એવો પરિચય મળ્યો છે કે આ ટૂરની અંદર તમને કોઈ તકલીફ નહીં પડે, ને ખરેખર એ મુજબ તકલીફ છે નહીં. એ બદલ ઘણા આભાર. હા, રમેશભાઈ મણીલાલ પટેલ. મારે રહેવાનું સુરત છે, ઉમરાવનગર શિક્ષક શેરી. આજે જે ગણેશભાઈ આયોજન જે કરવામાં આવ્યું છે સિટીઝન માટે, બહુ સારામાં સારું કરવામાં આવ્યું છે આયોજન. જો આજે આવું જો આયોજન થતું હોય તો સિટીઝન જો માણસોને એને લાભ મળવો, બહુ સરસમાં સરસ લાભ મળ્યો છે. મારું નામ ગીતાબેન નરેશભાઈ મોદી છે. હું કતારગામ રહું છું, લીંબાચિયા ફળિયામાં. અમારો આશીર્વાદ એપાર્ટમેન્ટ G1, અને અમે અહીંયા જાત્રામાં આવ્યા છે શિરડી સાંઈબાબા. પણ એટલું સરસ રીતે અમારું આમ સ્વાગત ને બધી રીતે અમને આમ એ કર્યું સારી રીતે. પણ કોઈ આમ અમને કોઈ અડચણ કશું આવ્યું, તકલીફ પડી નથી કશું. સુવાની રહેવાની સગવડ, નાસ્તા પાણીની બધી જ અમને સગવડ બહુ સરસ રીતે આપી. સુરતમાં રહેતા અને મહારાષ્ટ્રીયન સમાજના લોકો સહિત સુરતીઓ માટે કોઈ પણ સમસ્યામાં અગ્રેસરી સાથ આપનારા ગણેશ સાવંત દ્વારા વૃદ્ધોને તીર્થ સ્થળોના દર્શને રવાના કરતા તમામ વૃદ્ધોએ તેમને આશીર્વાદ આપ્યા છે.